જેના લીધે ધાંગધ્રા સિટી પોલીસે બાતમીદારોને નેટવર્ક સાથે સતત પેટ્રોલિંગ કરી રહી હતી। ત્યારે ધાંગધ્રા બસ સ્ટેશન વિસ્તારમાંથી અન્ય તાલુકા અને ધાંગધ્રામાં પણ ચોરીના હિસ્ટ્રી ચીટર રવિ ધીરુ ગેડિયા અને કિશન દાનાભાઈ દેત્રોજા બંને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના રહેવાસી હાલ ધાંગધ્રા રહેતા મોડી રાત્રે જોતા પૂછપરછ કરી હતી, જેમાં બંને ભાંગી પડતા ધાંગધ્રામાંથી 5 બાઇક ચોરી કર્યાની કબૂલાત કરી હતી। ધાંગધ્રા સિટી પોલીસ દ્વારા બંનેને ચોરીના ગુના હેઠળ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। છેલ્લા એક માસમાં ધાંગધ્રા શહેરમાંથી અલગ અલગ જગ્યાએથી કુલ 5 થી 6 બાઇકોની ચોરી થવા પામેલ, જે અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાના ડીઆઈજી સાહેબ શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યાએ ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના એમયુ મસી સાહેબને સૂચના આપેલ કે તાત્કાલિક આ અનુસંધાને જરૂરી કાર્યવાહી કરે અને ચોરાયેલ બાઇકોને શોધી નાખે। જે અનુસંધાને મસી સાહેબની સૂચનાથી આજરોજ ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ, પોલીસ કોન્સ્ટેબલ સરફરાજ તથા હોમગાર્ડના ગીતાબેન તથા હોમગાર્ડના રાજનભાઈ પેટ્રોલિંગમાં હતા દરમિયાન ફરતા બસ સ્ટેન્ડ પાસે જતા 2 ઈસમો શકમંદ હાલતમાં ઉભેલા હતા। એ ઈસમોની પૂછપરછ કરતા તેઓ શંકાસ્પદ જણાયેલ, જેથી તાત્કાલિક તેઓને પોલીસ સ્ટેશન લાવેલા। જે બંનેના નામ છે રવિભાઈ ધીરુભાઈ ગેડિયા રહે ધાંગધ્રા તથા કિશનભાઈ દાનાભાઈ દેત્રોજા રહે માનપર ગામ મૂળી। બંનેની પૂછપરછ કરતા તેઓ ભાંગી પડેલા અને તેમની પાસેથી કુલ 5 બાઇક રિકવર કરવામાં આવેલ છે અને ધાંગધ્રા શહેરમાંથી છેલ્લા એક માસમાં ચોરી થયેલ 5 બાઇકનો ગુનાનો પર્દાફાશ થયેલ છે। હિતેશ રાજપરા, દિવ્યાંગ ન્યૂઝ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર।